થર્મલ એન્જિનિયરિંગના સેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે હીટ એક્સચેન્જરના રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. આપણી પાસે સમજવા માટે કેટલીક સ્લાઇડ્સ પણ છે, જેનાથી આપણે બિલકુલ મૂળભૂત સિદ્ધાંતોથી શરૂ કરીશું અને તેના વ્યવહારિક ઉપયોગો સુધી જઈશું. તો ચાલો આ ચર્ચા શરૂ કરીએ. બિલકુલ. અને અમારો હેતુ એ જ છે કે એન્જિનિયરિંગનો આ જે વિષય છે, જે ક્યારેક થોડો જટિલ લાગે છે, તેને એકદમ સરળ અને સ્પષ્ટ બનાવીએ, જેથી કોઈ પણ એને સહેલાઈથી સમજી શકે. સરસ. તો સૌથી પહેલો પ્રશ્ન, હીટ એક્સચેન્જર એટલે શું? સ્લાઇડ 2 પર જઈએ. સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવું સાધન છે જે એક પ્રવાહીમાંથી બીજા પ્રવાહીમાં ગરમી એટલે કે ઊર્જા ટ્રાન્સફર કરે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ બંને પ્રવાહી સામાન્ય રીતે એકબીજા સાથે ભળતા નથી. હા, આ જે મિશ્રણ થયા વિનાવાળો મુદ્દો છે ને, એ ઘણો જ મહત્વનો છે. મોટાભાગના હીટ એક્સચેન્જરમાં ગરમ અને ઠંડા પ્રવાહીને એક એમ સમજો કે દિવાલ દ્વારા અલગ રાખવામાં આવે છે. ઓકે. જો કે હા, કેટલીક ખાસ ડિઝાઇન હોય છે જેમાં તેમને મિશ્રિત પણ કરાય છે. આપણે એના વિશે આગળ વાત કરીશું. અને મને લાગે છે કે આ સાધનો આપણા રોજિંદા જીવનમાં પણ ખૂબ જ ઉપયોગી છે, જેમ કે પાવર પ્લાન્ટ્સ, ગાડીઓ. અને આપણા ઘરના રેફ્રિજરેટરમાં પણ. બરાબર. હવે ચાલો એના કામ કરવાના સિદ્ધાંતને સમજીએ. સ્લાઇડ 3 પર તે ઊર્જા સંરક્ષણના મૂળભૂત નિયમ પર કામ કરે છે. જેટલી ઊર્જા ગરમ પ્રવાહી ગુમાવે છે, એટલી જ ઊર્જા ઠંડુ પ્રવાહી મેળવે છે. હીટ લોસ્ટ ઇઝ ઇક્વલ ટુ હીટ ગેઇન્ડ. સાચી વાત. અને ઊર્જાનો પ્રવાહ એ તો થર્મોડાયનેમિક્સનો નિયમ છે. હંમેશા ગરમથી ઠંડા તરફ જ હોય છે. સ્લાઇડમાં જે સૂત્ર બતાવ્યું છે, Q ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા T, એ આ જ પ્રક્રિયાનું ગાણિતિક સ્વરૂપ છે. અચ્છા. એ બતાવે છે કે ખરેખર કેટલી ગરમી ટ્રાન્સફર થઈ. હીટ એક્સચેન્જરને બરાબર સમજવા માટે મને લાગે છે કે આપણે એનું વર્ગીકરણ જોવું પડશે. સ્લાઇડ 4 પર જઈએ. તેને મુખ્યત્વે 2 રીતે વર્ગીકૃત કરી શકાય છે, ખરું ને? હા. પહેલું, તેની રચનાના આધારે, એટલે કે પ્રવાહી સીધા સંપર્કમાં આવે છે કે નહીં, અને બીજું, પ્રવાહીના પ્રવાહની ગોઠવણીના આધારે. અને આ વર્ગીકરણ સમજવું બહુ જ જરૂરી છે. એનાથી આપણને એ જાણવામાં મદદ મળે છે કે કઈ એપ્લિકેશન માટે, મતલબ કયા કામ માટે, કયા પ્રકારનું હીટ એક્સચેન્જર સૌથી યોગ્ય રહેશે. ચાલો, તો રચનાના આધારે પહેલો પ્રકાર જોઈએ, ડાયરેક્ટ કોન્ટેક્ટ હીટ એક્સચેન્જર. સ્લાઇડ 5. આમાં નામ પ્રમાણે જ બંને પ્રવાહી સીધા એકબીજાના સંપર્કમાં આવે છે અને ભળી જાય છે. એમની વચ્ચે કોઈ દિવાલ નથી હોતી. જેમ કે કુલિંગ ટાવરમાં ગરમ પાણી પર હવા ફેંકવામાં આવે છે. બરાબર. હવે બીજો, અને મને લાગે છે કે સૌથી સામાન્ય પ્રકાર, ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ હીટ એક્સચેન્જર છે. સ્લાઇડ 6. આમાં પ્રવાહીઓને એક નક્કર દિવાલ દ્વારા અલગ પાડવામાં આવે છે અને તેઓ ક્યારેય ભળતા નથી. હા, અને ગાડીનું રેડિએટર આનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. બરાબર. મોટાભાગના કિસ્સાઓમાં ઇનડાયરેક્ટ પ્રકારનો જ ઉપયોગ થાય છે. કારણ કે દેખીતી રીતે આપણે નથી ઈચ્છતા કે પ્રવાહી મિશ્ર થાય, જેમ કે કારના એન્જિનનું શીતક એટલે કે કુલન્ટ અને બહારની હવા. એ બંનેને ભળવા દેવાય જ નહીં. સાચી વાત છે. હવે આપણે પ્રવાહની ગોઠવણીના આધારે પ્રકારો જોઈએ. પહેલો છે પેરેલલ ફ્લો, એટલે કે સમાંતર પ્રવાહ. સ્લાઇડ 7 પર. આમાં ગરમ અને ઠંડા બંને પ્રવાહી એક જ દિશામાં વહે છે. હા, અને આ ગોઠવણનું પરિણામ એ આવે છે કે જેમ જેમ પ્રવાહી આગળ વધે, તેમ તેમ તેમની વચ્ચે તાપમાનનો તફાવત ઘટતો જાય છે. ઓહ. અને એના કારણે તેની કાર્યક્ષમતા ઓછી હોય છે. તો આનાથી વિપરીત કંઈક હશે જે વધુ કાર્યક્ષમ હોય? ચોક્કસ. એ છે કાઉન્ટર ફ્લો, એટલે કે વિરુદ્ધ પ્રવાહ. સ્લાઇડ 8. આમાં બંને પ્રવાહી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. બરાબર. અને આ ગોઠવણનો સૌથી મોટો ફાયદો એ છે કે સમગ્ર લંબાઈ દરમિયાન તાપમાનનો તફાવત લગભગ જળવાઈ રહે છે. અચ્છા, એટલે એની કાર્યક્ષમતા વધુ હશે? ફ્લોનો જ ઉપયોગ થાય છે. અને ત્રીજો પ્રકાર છે ક્રોસ ફ્લો. સ્લાઇડ 9. આમાં બંને પ્રવાહી એકબીજાને કાટખૂણે, એટલે કે પરપેન્ડિક્યુલર પસાર કરે છે. હા, ગાડીના રેડિએટર્સ અને એર કુલર્સમાં આ જ પ્રકારની ગોઠવણ જોવા મળે છે, જ્યાં પ્રવાહી પાઇપમાંથી પસાર થાય અને હવા તેની ઉપરથી ક્રોસમાં વહે. સમજાયું. આપણે અત્યાર સુધીમાં ઘણા ઉદાહરણો તો જોયા.
ચાલો તેના કેટલાક મુખ્ય વ્યવહારિક ઉપયોગો પર એક નજર કરીએ. સ્લાઇડ 10 પર ઓટોમોબાઈલ રેડિએટર, રેફ્રિજરેશન અને એસી, પાવર પ્લાન્ટ, ઓઇલ રિફાઇનરી. ફૂડ પ્રોસેસિંગ. હા, આવી અનેક જગ્યાએ હીટ એક્સચેન્જર અનિવાર્ય છે. હવે એક થોડો ટેકનિકલ પણ ખૂબ મહત્વપૂર્ણ ખ્યાલ પર આવીએ. LMTD. LMTD એટલે કે લોગ મીન ટેમ્પરેચર ડિફરન્સ. સ્લાઇડ 11. હા, આપણે જોયું કે હીટ એક્સચેન્જરમાં તાપમાનનો તફાવત સતત બદલાતો રહે છે, ખરું ને? બરાબર. તો ગણતરી માટે સરેરાશ તાપમાનનો તફાવત કેવી રીતે શોધવો? સાદી સરેરાશ અહીં કામ નહીં આવે, કારણ કે એ કદાચ ચોક્કસ પરિણામ ન આપે. બિલકુલ, સાદી સરેરાશ કામ નથી આવતી. LMTD એ આ સરેરાશ તાપમાન તફાવતની ગણતરી કરવાની વધુ ચોક્કસ અને એમ કહીએ તો વૈજ્ઞાનિક રીત છે. ઓકે. સ્લાઇડ 12 પર જે સૂત્ર બતાવ્યું છે એ એન્જિનિયરોને હીટ એક્સચેન્જરની ડિઝાઇન અને પરફોર્મન્સનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. તે હીટ એક્સચેન્જરના બંને છેડા પરના તાપમાનના તફાવત એટલે કે ડેલ્ટા T1 અને ડેલ્ટા T2 નો ઉપયોગ કરે છે. ટૂંકમાં LMTDનું મહત્વ એ છે કે તે હીટ એક્સચેન્જરનું પરફોર્મન્સ નક્કી કરે છે. હા, અને હીટ ટ્રાન્સફરની ગણતરીમાં ઉપયોગી છે. નવી ડિઝાઇન બનાવવામાં પણ મદદરૂપ થાય છે અને કાર્યક્ષમતાનું વિશ્લેષણ સુધારે છે. આ બધું સ્લાઇડ 13માં છે. બરાબર છે. ચાલો આપણે જે શીખ્યા એનો એક ઝડપી સારાંશ લઈએ. સ્લાઇડ 14 પર આવીએ તો મૂળભૂત ખ્યાલ છે ઊર્જાની આપ-લે, એટલે કે Q = mc ડેલ્ટા T. બરાબર. રચનાના આધારે બે પ્રકાર છે. ડાયરેક્ટ, જ્યાં મિશ્રણ થાય છે, અને ઇનડાયરેક્ટ, જ્યાં પ્રવાહી અલગ રહે છે. હા. પ્રવાહના આધારે 3 પ્રકાર છે: પેરેલલ, કાઉન્ટર. જેની કાર્યક્ષમતા શ્રેષ્ઠ છે. હા, અને ક્રોસ. અને છેલ્લે ચોક્કસ ગણતરી માટે આપણે સાદી સરેરાશ નહીં પણ LMTD નો ઉપયોગ કરીએ છીએ. બરાબર. બસ આ 4 મુદ્દાઓ હીટ એક્સચેન્જરને સમજવાની ચાવી છે. તો આ હતી હીટ એક્સચેન્જરના મૂળભૂત સિદ્ધાંતો પરની આપણી ચર્ચા. આશા છે કે આ વિષય હવે બધા માટે વધુ સ્પષ્ટ થયો હશે. હા,